જસદણ તાલુકાના ચિતલિયા ગામે શીતળા સાતમ માતાજીએ માનું મેરામણ ઉમટ્યું હતું। જસદણ તાલુકાના ચિતલિયામાં આવેલા શીતળા માતાજીના ડુંગર પર આજે શીતળા માતાજીના દર્શન કરવા ભક્તજનો ઉમટી પડ્યા હતા। તેમજ લોકમેળામાં લોકો ઉમટી પડ્યા હતા। આજે શીતળા સાતમના માતાજીના દર્શન કરવા નાના બાળકો લઈ દર્શન કરવા ઉમટી પડે છે અને જેમાં આટકોટ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આટકોટ, જંગવડ, પાચવડા, વિજનગર, લાખાવડ, જસદણ સહિતના ભક્તજનો ઉમટી પડે છે। આટકોટના ચિતલિયા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, જેમાં લોકો કલાકો સુધી ટ્રાફિક જામ થઈ રહ્યો છે। પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ટ્રાફિક જામને ક્લિયર કર્યો હતો। ચિતલિયાના સરપંચ અશોકભાઈ બથવાર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। લોકો ડુંગર પર બિરાજમાન શીતળા માતાજીના દર્શન કર્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। બળ પાણા ને ખાખરા પાણાનો નહીં પાર વગર દીવે વાળું કરે એ આ મારો કોહિલો પંચાળ। આપ સૌ ભાવિક ભક્તોનું ચિતલિયા ગામમાં પધારેલા સૌ માનવ મેળાનું હૃદયપૂર્વક હું ચિતલિયા ગ્રામ પંચાયત સરપંચ તરીકે આવકારું છું અને મારા ગામમાં વર્ષોથી મેળો ભરાય છે। અહીંયા કણે બહેનો દૂર દૂરથી બૂટ સંપલનો હાર પહેરીને આવે છે, માથે જગતા સગડા રાખીને આવે છે, કુલરનો પ્રસાદ ધરે છે, ઠાકરનો પ્રસાદ ધરે છે, નાળિયેરનો પ્રસાદ ધરે છે અને અહીંયા માતાજીને અતૂટ વિશ્વાસથી ગમે એવી આંખની તકલીફ હોય માતાજીની માનતા રાખવાથી દરેક આંખના રોગ મટે છે। તેથી દરેક ભાવિક ભક્તોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે એકદમ અવશ્ય શીતળામાના ડુંગરે ચિતલિયા ગામે પધારો એવી મારી અપીલ છે। જય શીતળામા। ગામ છે ને શીતળામાનો ડુંગર છે। શીતળામાના ડુંગર વચ્ચે શીતળા સાતમની મેળો ભરાય છે અને શીતળામાનું માધ્યમ એ છે કે જેને ઓરી અસબડા નહીં રહે તો એ મીઠાની માનતા કરે અને હાથની માનતા કરે અને શ્રીફળની માનતા કરે અને કુલરની માનતા કરે એટલે ઓરી અસબડા મટી જાય। તે માટે શીતળા સાતમ મહત્વ ઊંચું છે। આજ મેળો અને લોકમેળો ભરાય છે અને બધા ટાટું રાંધીને ખાય છે, શીતળા સાતમ પાળે છે અને છઠને દિવસે બધા પૂરી થેપલા અને શાક ને એવું બનાવી નાખે અને સાતમ ને દી ઠંડુ ખાવાનું એનું મહત્વ છે। અને મારું નામ અશ્વિનગીરી શાંતુગીરી ગોસાઈ છે।